પામોલ વિદ્યાધામ પામોલમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પામોલ કેળવણી મંડળ પામોલ સંચાલિત એસ.ડી. પટેલ ફૂલબાઈ વિદ્યા મંદિર G&S વિદ્યા વિહાર તથા ધ સનશાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ભારતના 78માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓએ ટેબ્લો તેમજ વિવિધ વેશભૂષા દ્વારા ભારતના લોકનૃત્યો સાથે ગામમાં રેલી યોજી હતી. પામોલ કેળવણી મંડળ પામોલના પદાધિકારી શ્રી પ્રદીપભાઈ અંબાલાલ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રમુખ શ્રી સુરેશભાઈ હરમનભાઈ પટેલ દ્વારા આઝાદીના અમૃતકાળમાં આપણું યોગદાન અને આપણને મળેલ લાહો, આઝાદીનું મહત્વ તેમજ વિકસિત ભારત માટે આપણા પ્રયત્નો સમજાવતું સુંદર ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી રસિકભાઈ ડાભી દ્વારા આઝાદી માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર વીર પુરુષો તેમજ અમર જવાનો વિશે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. શાળાના વ્યાયામ શિક્ષક શ્રી N.K. પટેલે ધ્વજવંદનનો કાર્યભાર સંભાળ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેળવણી મંડળના તમામ પદાધિકારીઓ તેમજ ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.